આપણે ત્યાં નરસિંહ મહેતાના જીવનની પ્રસિદ્ધ કથા છે. નરસિંહ મહેતા એ જ્યારે નાના હતા ને ત્યારે જ એના પૂર્વના સંસ્કારોના હિસાબે એના જીવનમાં ભક્તિનો ઉદય થઈ ગયેલો શંકર ભગવાનના આશીર્વાદથી. એના મોટા ભાઈનું નામ હતું વણસીધર. આમ તો બંસીધર હતું, પણ પછી એને તળપદી ભાષામાં વણસીધર કહે. અને એમાં વણસીધર મોટા, નરસિંહ મહેતા નાના. પણ વણસીધરની પત્નીનો સ્વભાવ એટલો બધો વિચિત્ર, એટલે નરસિંહ મહેતાને એમની સાથે રહેવું પોસાય નહીં. બે પતિ પત્ની નાની એવી એક ઝૂંપડી બનાવીને પતિ પત્ની બંને નિવાસ કરે. ઘરમાં દામોદર ભગવાનની સેવા. અને દર વર્ષે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવાનું હોય એટલે વણસીધર દર વર્ષે નરસિંહ મહેતા નોતરવા જાય. અને નોતરા આપે ને ત્યારે તતડાવે, એ તમારી પાસે તો રૂપિયા છે નહીં, તમે તો કઈ બાપુજીનું શ્રાદ્ધ કરી શકો નહીં, અને અમને ભગવાને આપ્યું છે, એ અમે શ્રાદ્ધ કરવાના બે માણા આવી જાજો સમયસર, ઘરમાં થોડું ઘણી કામમાં મદદ કરજો અને પ્રેમથી જમી લેજો. આવી રીતે દર વખતે વણસીધર નરસિંહ મહેતાને તતડાવે. એમાં આ વખતે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું અને વણસીધર નરસિંહ મહેતાને નોતરું દેવા માટે જાય છે. અને કવિ લખે છે, વણસીધર જાય નરસિંહ નોતરવા, વણસીધર જાય નરસિંહ નોતરવા, વણસીધર જાય નરસિંહ નોતરવા, એનાથી ઊંચું આવ્યું તારા પાપે, નથી ઊંચું આવ્યું તારા પાપે, નથી કઈ મિલત બાપે, નથી કઈ મિલત. વણસીધરે આવી નરસિંહ મહેતાની ઘરે આવીને કીધું, ક્યાં છે નરસિંહ? નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતીએ કહ્યું, કીર્તનમાં છે, ભગવાનનું ભજન કરે છે. અને વણસીધર ખીજાણો, બપોરે આવો તોય કીર્તન કરતો હોય, રોંઢે આવો તોય કીર્તન કરતો હોય, સવારે આવો તોય કીર્તન કરતો હોય, રાતે આવો તોય કીર્તન. આ કીર્તન કીર્તન કીર્તન, બીજું બાપની આબરૂની તો કઈ પડી નથી. આખો દી ભજન 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 જ કર્યા કરે. આમ જેમ તેમ નરસિંહ મહેતા માટે જ્યારે વણસીધર બોલવા માંડ્યા ને ત્યારે પતિવ્રતા માણેક મેતીથી આ સહન ન થયું. માણેક મેતી એને દરવાજા ને આડા ઉભા રહીને, એ વખતે તો મર્યાદા હતી, સાડીનો છેડો મુખાડો રાખી અને પોતાના જેઠજી થાય છે એટલે માણેક મેતીએ કહ્યું, પ્રણામ મોટા ભાઈ, આટલું બધું અપમાન કરીને તમારે અમને પિતાના શ્રાદ્ધમાં બોલાવવા હોય તો બાપ તો અમારો છે. તમે આવી રીતે જ્યારે હોય ત્યારે અપમાન કરો છો. સબતે કઠિન જાતિ અપમાના, પિતા તો અમારો છે. આ વખતે તમે તમારી રીતે શ્રાદ્ધ કરો, અમે અમારી શક્તિ પ્રમાણે શ્રાદ્ધ કરશું. તમે તમારી રીતે શ્રાદ્ધ કરો, અમે અમારી રીતે શ્રાદ્ધ કરીએ. ભલે ગૃહસ્થાઈ તમને ગંધાય, મોટાનું માપ નહીં રહે. ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય, મોટાનું માપ નહીં રહે.
એ પિંડ મુકાવી સપતિ કેરે હાથ મોટાનું માપ નહીં રહે ભલે ગૃહસ્થાઈ તમને ગંધાય મોટાનું માપ નહીં રહે ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય મોટાનું માપ નહીં રહે પિંડ મુકાવી સપતિ કેરે હાથ હવે મોટાનું માપ મોટા ભાઈ અત્યાર સુધી અમે તમને મોટા માની અને સતત અમે તમને સન્માન આપતા આવ્યા છીએ પણ હવે હદ થઈ ગઈ જ્યારે હોય ત્યારે અમારું અપમાન કરો છો હવે અમે અમારી રીતે પિતાનું શ્રાદ્ધ કરશું ને આમ માણેક મેથી કહી દે હવે એક તો વંશીધર અભિમાની માણા અને એમાંય રૂપિયા વાળો એટલે કરંટ તો હોય જ અને એમાંય નાના ભાઈની પત્ની હામું બોલી ગઈ એટલે વંશીધરથી સહન ન થયું લાકડી પછાડતો ગયો ને બોલતો ગયો જોઉં છું હવે કેવી રીતે પિતાનું શ્રાદ્ધ કરો છો વંશીધર બરાબર જતો તો નરસિંહ મહેતાનું કીર્તન પૂરું થયું નરસિંહ મહેતા કીર્તન પૂરું કરીને આવતા હતા ને એમાં બરાબર મોટા ભાઈ કંઈક બોલતા હોય સાંભળ્યું એટલે નરસિંહ મહેતાએ કીધું મેથી કોણ હતું કાંઈ નહીં મોટા ભાઈ આવ્યા હતા શું થયું અપમાન કરતા હતા તમારું મારાથી સહન ન થયું દર વખતે તમારું અપમાન કરે છે મારાથી સહન નથી થતું એટલે આ વખતે મેં મોટા ભાઈને કહી દીધું છે કે પિતાજીનું શ્રાદ્ધ અમે અમારી રીતે કરશું મહેતાજીએ કહ્યું દેવી આપણે શ્રાદ્ધ કેમ કરશું 3 દિવસથી ઠાકોરજીને ભોગ નથી લાગ્યો ઘરની અંદર કાંઈ છે નહીં આપણે શ્રાદ્ધ કેમ કરવું ત્યારે નરસિંહ મહેતાની પત્નીએ કહ્યું બહેનોને એક આદત હોય કે એ કાંઈ પણ વસ્તુ પિયરથી લાવ્યો હોય ને થોડીક પોતાની એક થાપણ રાખી મૂકી હોય એટલે મેતીએ કીધું કે પતિદેવ મારી માતાએ મને જ્યારે વળાવતા હતા ત્યારે એક સોનાની વાળી આપી છે અને વાળી મારી પાસે પડી છે એ વાળી તમે વેચી નાખો અને એમાંથી 5 જણને થાય ને એટલી કાચું સીધું તમે લઈ આવો એટલે એમાં 2 આપણે એક આપણા પુરોહિત એક અતિથિ અને એક નાગરીનાથના પ્રમુખ દીક્ષિતજી એને આપણે બોલાવશું ને 5 જણ ભેગા મળીને જમશું અને પિતાનું શ્રાદ્ધ કરશું ત્યાં તો નરસિંહ મહેતા રાજી થઈ ગયા ક્યાં છે વાળી કામિની લાવો મારે હાથ ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનાથ અને નરસિંહ મહેતાએ વાળી લઈને વેચવા નીકળી ગયા જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાએ પોતાની પત્નીની વાળી વેચી નાખી અને વાળીમાંથી જે પૈસા આવ્યા એમાંથી ઘઉં લીધા ગોળ લીધો થોડી સીધા સામાનની સામગ્રી લીધી અને એ વખતે બધું આવી ગયું પણ મૂળ મુદ્દો શ્રાદ્ધમાં લાડુ બનાવતા ઘી ખૂટ્યું ઘી નો આવ્યું નરસિંહ મહેતા ને 5 જણને થાય એટલું ઘી ખૂટે છે નરસિંહ મહેતા ભગવાનના ભરોસે નિમંત્રણ આપવા નીકળી ગયા નિમંત્રણ આપવા માટે નરસિંહ મહેતા જતા હતા અને એમાં નાગરીનાથના પ્રમુખ દીક્ષિતજી સામા મળ્યા અરે દીક્ષિતજીએ કહ્યું મહેતાજી જય શ્રી રાધા વલ્લભ નરસિંહ મહેતાએ કીધું દીક્ષિતજી મારા પિતાજીનું શ્રાદ્ધ અમે કરીએ છીએ તમે મારે ઘેર જમવા પધારશો દીક્ષિત એવો હોશિયાર વાત કરતો કરતો નરસિંહ મહેતાને ચોરે લઈ ગયો જય શ્રી રાધા વલ્લભ કરતા નરસિંહ મહેતાને ચોરા સુધી લઈ આવ્યો અને બધાય બેઠા છે અને જુનાગઢની નાગરીનાથ બેઠી હતી ન્યા દીક્ષિતે કીધું એ સાંભળજો એ નરસિંહ મહેતા એના પિતાજીનું શ્રાદ્ધ કરે છે મજાક કરવા માંડ્યા નરસિંહ મહેતા એના પિતાજીનું શ્રાદ્ધ કરે છે અને આ વખતે નરસિંહ મહેતા પિતાજીનું શ્રાદ્ધ કરે અને એના ઘરમાં એ નરસિંહ મહેતાના ઘરનું એક તુલસીના પાન ઉપર એટલો પ્રસાદ જો મળી જાય તો આપણે ધન્ય થઈ જાય નાગરીનાથ બધાય કહેવા માંડ્યા અરે વાહ વાહ બહુ સરસ દીક્ષિતજી કે મને એમ લાગે છે કે આ વખતે આપણે નાગરીનાથના 700 ઘરને નરસિંહ મહેતાની હાગમટે જમવા જવું જોઈએ દીક્ષિતજી નરસિંહ મહેતાને કે કેમ છે શું થાય તમારું કે નરસિંહ મહેતા કે કહી દો ભૂલી ગયા 5 જણને થાય એટલું ઘી ખૂટે છે ભૂલી ગયા કીધું કાંઈ વાંધો નહીં 700 ઘરને હાગમટે કહી દો ભરોસો કોનો હતો ભગવાનનો હતો નાગરીનાથના 700 ઘરને હાગમટે જમવાનું કહી દીધું ઈ ભૂલી ગયા ઘી ખૂટે છે 9 વાગ્યા અને બધાય મસ્કરી કરવા માંડ્યા હવે ઈ હું એના બાપુજીનું શ્રાદ્ધ કરે આપણે તો વંશીધરને ત્યાં દર વખતે જાય છે ત્યાં જમવા જવાનું છે અને આ બાજુ મહેતાજીએ નરસિંહ મહેતાએ પોતાની પત્નીને કીધું 700 ઘરને હાગમટે કહીને આવ્યો છું હવે શું થશે 10 વાગી ગયા છે શ્રદ્ધા જગત કહે છે કે નરસિંહ મહેતા એને વિચાર કર્યો ભગવાન બધું કરશે ને નરસિંહ મહેતાએ તપેલી લીધી હાથમાં એ મેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે મેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે એ મેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે એ મેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે એ મુખ ગોવિંદ 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 મુખ ગોવિંદ ગોવિંદ
બોલ ધરણી ધરનું ધ્યાન કરીએ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ધરણી ધરનું ધ્યાન કરીએ એવા ધરણી ધરનું ધ્યાન કરીએ એવા ધરણી ધરનું ધ્યાન રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા કરતા નરસિંહ મહેતા નીકળી ગયા ઘી લેવા માટે ઉધાર એક દુકાને આવ્યા વેપારી ઓહો મહેતાજી પધારો હો ભાગ્ય એ આજ તો અમારે આંગણે મહેતાજી પધાર્યા બોલો મહેતાજી શું આપું નરસિંહ મહેતાએ કીધું 5 જણને થાય એટલું ઘી ઉધાર લેવા માટે આવ્યો છું પરખાવી દીધું નરસિંહ મહેતા કે પૈસા મારી પાસે નથી વેપારીને પછી ખબર પડી કે આની પાસે પૈસા નથી વેપારીની ખબર હતી કે આ પૈસા આપી ન શકે એટલે વેપારી તો વેપારી કહેવાય ને ઓહો મહેતાજી તમારા પૈસા હોનાની દિવાલમાં હોય પણ મહેતાજી તમારે ઠાકોરજીને જરા થાળ ધરવાનો હોય એટલે કહી દો 2 દિવસ પહેલા ઘીના ડબ્બામાં એક ગરોળી પડી ગઈ હતી નો લેવાય આ ઘી લેવાય પાછું લઈ લે છે નરસિંહ મહેતા આમ કરતા કરતા કોઈ ઘી આપતું નથી 11 વાગી ગયા 700 ઘર હાગમટે જમવાના કહી દીધા છે અને પણ ભગવાનના ભરોસે કોડના ભરેલા પગલા આગળ ચાલતા ચાલતા જાય છે જુનાગઢની બજારમાં છેલ્લી દુકાન એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરી એક વૈષ્ણવ જનનું હાથ જો ધરણી ધરનું ધ્યાન એક વૈષ્ણવની દુકાન નરસિંહ મહેતા થી આવ્યા નરસિંહ મહેતાને જોયા અને વૈષ્ણવે દોટ મૂકી નરસિંહ મહેતાના પગ પકડી લીધા આવો આવો મહેતાજી આવો મારા બાપ અમારું આજે પરમ સૌભાગ્ય છે નરસિંહ મહેતા એને વેપારીએ કીધું બોલો શું સેવા છે એટલે નરસિંહ મહેતાએ કીધું ઘી જોઈએ છે પેલા ચોખવટ કરી દો પૈસા નથી પછી તમે પરખાવેલું પાછું લઈ લો અરે પેલા વેપારીએ કીધું મહેતાજી તમારા પૈસા લેવાના નથી નરસિંહ મહેતા કે મારી એમનેમ નથી જોતું મારે ઉધાર જોઈ છે મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે હું તમને આપી દઈશ નરસિંહ મહેતાને પેલો વેપારી કે મારે પૈસા જોતા નથી નરસિંહ મહેતા કે મારે પૈસા આપવા છે નરસિંહ મહેતા ને વેપારીએ વચલો રસ્તો કાઢ્યો એ કે એક કામ કરો મારે પૈસા નથી જોતા એકાદું કીર્તન સંભળાવી દો ને અને એના બદલામાં હું તમને અને નરસિંહ મહેતાને કીર્તનની વાત આવી આને તો કીર્તનની વાત આવે ત્યાં ક્યાં કોઈની પડી છે ખિસ્સામાં હતા ઘૂઘરા બાંધ્યા પગમાં ઉત્તરીય વસ્ત્ર કેડે બાંધ્યું હાથમાં લીધી કરતાલ અને નરસિંહ મહેતાએ કીર્તન ચાલુ કર્યું એ ઓધા જાણે એને તો અમે જાણીએ એ ઓધા જાણે તો અમે જાણીએ એ ઓધા જાણે એને તો અમે જાણીએ એ ઓધા જાણે તો અમે જાણીએ એ વર લક્ષ્મીજી નો વખાણીએ હરિ કંઈક જાણ્યો મીરાબાઈ રાણીએ કંઈક જાણ્યું મીરાબાઈ રાણીએ એના શેર પીધા સારંગ પાણીએ એના શેર પીધા સારંગ પાણીએ બધા જાણે એને તો અમે જાણીએ એ બધા જાણે તો અમે જાણીએ એ બધા જાણે બપોરના 12 વાગી ગયા છે નરસિંહ મહેતા કીર્તનમાં મગ્ન બની ગયા અને કીર્તન સાંભળવા વૈષ્ણવોની ભીડ ઉપર ભીડ જામવા માંડી નરસિંહ મહેતાને ખબર ન રહી કે હું ઘી લેવા નીકળું છું અને આ બાજુ નરસિંહ મહેતાની પત્ની મેતી ઘરની થાંભલી પકડીને ઊભા છે કે હજી આવ્યા નહીં અને નરસિંહ મહેતાના પત્ની નાનકડી ઓરડીમાં ઠાકોરજી હતા ત્યાં ઠાકોરજીના ચરણમાં માથું મૂક્યું કે આ ઘી લેવા ગયા છે હજી આવ્યા નહીં હવે આબરૂ નાથ મારી તારા હાથમાં છે દીનાનાથ તું એક આધાર મારો અને નરસિંહ મહેતાના પત્ની જ્યારે રડવા માંડ્યા ને અને ત્યાં તો સેવક કારજ સારવા આવ્યા દેવાથી દેવ ભાગોળી આવી ભૂદરે લીધું એને નરસિંહનું રૂપ ભક્ત વત્સલ ભગવાન એ વખતે ઉતાવળા થયા
ભગવાને પાર્ષદોને કીધું દોડો ભગવાન ગતિ ગાન ગાન રન હન ભવ રમન સમન ત્રૈતાય રતમ ધર ધરન ધરન તન ચિત રંતન અવટ પતન તરન આપનયો. ભગવાને સેવકોને આજ્ઞા કરી દોડો, મારો નરસૈયો કીર્તનમાં પડ્યો છે, એના બાપુજીનું શ્રાદ્ધ છે ને મેતી રડે છે, જલ્દી વ્યવસ્થા કરો. ભગવાનના પાર્ષદો હતો, ભગવાનની લીલાઓ. નરસિંહ મહેતાના ઘરની બાજુમાં માંડવા નખાવા માંડ્યા, ચૂલ્યું તૈયાર થઈ ગઈ, સુગંધી રસોઈ બનવા માંડીને એક પછી એક વઘાર થવા માંડ્યા. અને વઘારે આખી જૂનાગઢને ભરડો લઈ લીધો. બધા વિચારમાં પડી ગયા કે આટલી બધી સુગંધી રસોઈ બને છે ક્યાં? ઓકે કીધું નરસિંહ મહેતાની રસોઈ બને છે. અને આ બાજુ બધા વિચાર કરતા હતા અને ભગવાન શ્રી હરિ સ્વયં નરસિંહ મહેતા કીર્તનમાં જ અને ભગવાન સ્વયં શ્રી હરિ આવી અને નરસિંહ મહેતાનું રૂપ લીધું. કેવા લાગતા હશે મારા ઠાકોરજી? હાથમાં ઘીની તપેલી લઈને આવ્યા અને મેતીને આપી. ભગવાને નરસિંહ મહેતાના રૂપમાં, લ્યો મેતી આ ઘી. અને મેતી ખીજાણા, તમને કઈ અકલ છે? કેટલા વાગે ગયા હતા ને કેટલા વાગે આવ્યા? ભગવાન મનમાં કે અકલ નથી એટલે દોડી દોડીને આવીએ છીએ, અકલ નથી એટલે તો દોડી દોડીને આવીએ છીએ. અને પછી નરસિંહ મહેતાના પત્નીએ કીધું ગોર બાપાને તો કયો વિધિ કરવા? નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ગોર બાપાના નિમંત્રણ આપવા માટે આવ્યા. અને ગોર એવો મગજ, અને બરાબર મેળી ઉપર ગોર બાપા બેઠા છે, નાની એવી બારી, ન્યાથી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ભિક્ષુક ઉભા હોય ને, એ ગોર બાપા મારા બાપુજીનું શ્રાદ્ધ છે, જોજો ભગવાન છે, ગોર બાપાને ખબર નથી, મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તમે વિધિ કરવા આવશો? તે કેદી દક્ષિણા આપી, તે તારીને વિધિ કરવા આવીએ. આજથી તું મારો જજમાન નહીં, હું તારો ગોર નહીં. ભગવાન કે એમ નહીં, લેખિત આપો. ગોર બાપાએ લખી દીધું, આજથી નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. સહી કરીને કાગળ ઉપરથી ફેંક્યો અને ભગવાને ભિક્ષુકની જેમ બે હાથમાં કાગળ લઈ અને કેડે ચબરખી બાંધી દીધી. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં જાતા હતા અને એમાં જુનાગઢનો એક ખેડૂત નાગર ખંભે હળ લઈને જાતો હતો. જય શ્રી રાધા વલ્લભ ગોર બાપા, મારા બાપુજીનું શ્રાદ્ધ છે, વિધિ કરવા. અરે બાપા મને ક્યાં ગાયત્રી મંત્ર કાંઈ ન આવડે, કાંઈ નહીં, તમે ખાલી આવીને બેહો ને તોય વિધિ થઈ જશે, તમે આવો ને. એ બિચારો ભોળો તે હળ લઈને આવ્યો ને ઘરની બહાર હળ મૂકી અને ગોર બાપા બરાબર બેઠા. એ મેતી ભગવાનો, એ મેતી ગોર બાપા આવ્યા છે, જરાક બેહવા માટે હોનાનો પાટલો આપજો. અને મેતીનો મગજ ગયો કે વાળી વેચી અને રસોઈનું સીધું લઈ આવ્યા છે અને હોનાના પાટલાની વાત કરે છે. પણ જ્યાં દામોદરની કોટડીમાં ગયા ને ત્યાં શ્રદ્ધા જગત કહે છે કે દામોદરની કોટડીમાં એક ખૂણામાં હોનાના પાટલાનો ઢગલો પડ્યો હતો. મેથી લઈ આવ્યા ને ગોર બાપાને બેહાર્યા. ગોર બાપા કે મને આના ઉપર નહીં ફાવે, નહીં બેહો. ગોર બાપા વિધિ કરાવો. ગોર બાપાને કાંઈ આવડતું નહોતું, પણ જેમ ધ્રુવને સ્તુતિ નથી આવડતી ને ભગવાને શંખનો સ્પર્શ કરાવ્યો અને ધ્રુવ જેમ સ્તુતિ કરવા માંડ્યા હતા એમ ભગવાને યુક્તિપૂર્વક પોતાની તર્જની જ્યાં ગોર બાપાની જીભે અડાડીને ત્યાં તો ગોર બાપા યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતા સ્તુબંતી દિવ્ય સ્તવે વેદે સાંગ પદક્રમો ઉપનિષદે ગાયંતી યમ સામગા ધ્યાન અવસ્થિત તદગતેન મનસા પશ્યંતી યમ અબીલ ગુલાલ લાવજો, એ ચોખાનો લોટ લાવજો, એ દહીં લાવજો, દૂધ લાવજો. એક પછી એક સામગ્રી મગાવવા માંડ્યા અને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વિધિ કરવા બેઠા છે. અને એ વખતે ગોર બાપા વિધિ કરાવે છે. અને આ બાજુ જુનાગઢમાં નાગરીનાથ બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. અને બધા નરસિંહ મહેતાને ત્યાં આખી નાગરીનાથ જમવા માટે થઈને આવે છે. શ્રદ્ધા જગત એમ કહે છે કે નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાને નાગરીનાથના 700 ઘરને હાગમટે એવી રીતે જમાડ્યા કે બધાઈને બેસવા માટે સોનાના પાટલા, બધાઈની સામે હોનાની થાળી, થાળીની અંદર 5-5 વાટકા સોનાના, એક થાળીમાં 5-5 વાટકા, 2 ચમચી, એક ગ્લાસ ને બધું હોનું. પણ આ તો સમાજ છે ને, આમ બધા હોનાના બધા વાટકા ભગવાન પીરસે છે, નાગરીનાથ જમે છે. ભોજન પૂરું થયું ને બધા જતા હતા. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં કે આ વાસણ મૂકતા નથી જવાના, ભેગા લેતા જાવ. અને સોનાના વાસણો બધાઈને સોનાના વાસણ આપ્યા અને મુઠ્ઠી હોનામોર દક્ષિણામાં આપી. અને ચારે બાજુ બધા બોલવા માંડ્યા, નરસૈયાનો જય હો, નરસૈયાનો જય હો, નરસૈયાનો જય. નરસિંહ મહેતાની કીર્તિ આખા જુનાગઢ પરગણામાં આટો લઈ ગઈ. અને આ બાજુ બધાય પોતપોતાને ઘેર પહોંચ્યા અને ભગવાને વિચાર કર્યો કે હવે કસોટી છે, નરસૈયાનું કીર્તન પૂરું થશે ને હવે નરસૈયો જો આવશે તો હવે મારે જવું જરૂરી છે. એટલે ભગવાન નરસિંહ મહેતાની પત્નીને કહે છે, મેથી હું દામોકુંડ જાઉં છું, સ્નાન કરીને હમણાં આવું ને પછી આપણે જમીએ એમ કહી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. જાતા જાતા ઓલા ગોર બાપા પાસે ગયા છે.
ગોરબાપાને ખબર પડી ગઈ નરસૈયાની જે કીર્તિ આટો લઈ ગઈ હતી. ગોરબાપાએ કીધું મહેતાજી મને માફ કરજો. ભગવાનને ખબર હતી કે હું વયો જઈશ પછી નરસિંહ મહેતાને તકલીફ પડશે. એ કાગળ ભગવાને ફાડી નાખ્યો અને ભગવાન એ વખતે ત્યાંથી તિરોહિત થઈ ગયા. અને આ બાજુ નરસિંહ મહેતાનું કીર્તન પૂરું થયું. એક ફાગ્યો નરસિંહ મહેતાની યાદ આવ્યું કે લે પિતાજીનું શ્રાદ્ધ છે ને હું તો ઘી લેવા માટે થઈને નીકળો છું. અને નરસિંહ મહેતા ઘીની તપેલી લઈને આવ્યા ઘરે. મેતીને કે લ્યો ઘી લઈને આવ્યો છું. અને મેતી ખીજાણા હવે તો મસ્કરી બંધ કરો. આ શું મસ્કરી આદરી છે? નરસિંહ મહેતા કે શું મસ્કરી? આટલા લોકોને જમાડ્યા, હોનાની થાળીમાં જમાડ્યા, હોનાના વાટકાને મુઠ્ઠી મુઠ્ઠી હોનામોર દક્ષિણામાં આપીને આવી રીતે પિતાજીનું શ્રાદ્ધ કર્યું અને હવે તમે પાછા ઘી આપો છો. નરસિંહ મહેતાએ પત્નીને કીધું મેતી સાચું કહેજો, એ હું હતો તો તમે તો હતા, તમે વિધિ કરવા બેઠા હતા, પિંડદાન કરતા હતા, તર્પણ કરતા હતા. નરસિંહ મહેતાએ કીધું મેતી સાચું કહેજો હું હતો? અરે તમે જ તો હતા. ત્રીજી વખત પૂછ્યું હું હતો? મેતીએ કહ્યું હા તમે તો હતા. અને એ વખતે નરસિંહ મહેતા ઢગલો થઈ ગયા. નરસિંહ મહેતાએ કહ્યું દેવી હું સોગંદ ખાઈને કહું છું હું નહોતો, હું તો કીર્તનમાં મગ્ન હતો. મારા ઠાકોરજી આવીને આપણા પિતાજીનું શ્રાદ્ધ કરી ગયા. મેતી સાચું કહેજો, તમે કઈ એને કીધું તો નથી ને? તમે કઈ એને અરે મહેતાજીને મેતી કે ન ખીજાવ તો શું કરું? અને પછી મહેતાજીએ કહ્યું દેવી હું નહોતો, ભગવાન હતા. ક્યાં ગયા છે? એમ કઈ ગયા છે કે હું દામોકુંડ સ્નાન કરવા જાઉં છું અને પાછો હમણાં આવું એમ કહીને ભગવાન ગયા છે. નરસિંહ મહેતાએ દોટ મૂકી દામોકુંડના કાંઠે આવીને આકાશ તરફ નજર કરી. દર્શન દ્યો ઘનશ્યામ એ ઠાકર 700 ઘર હાગમટે જમાડ્યા છે અને તું નહીં આવ ત્યાં સુધી નરસૈયો નહીં. ગુંગા બોલે पंचम सुर में गूंगा बोले अंधा देखे लंगड़ा चल कर अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे दर्शन द्यो घनश्यामनाथ मोरी अखियाँ प्यासी रे दर्शन द्यो घनश्यामनाथ मोरी अखियाँ प्यासी रे दर्शन द्यो घनश्याम. નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી, કેદારો ગાયો ને એમ કહેવાય છે કે નરસિંહ મહેતા જ્યારે જ્યારે કેદારો ગાતા ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થતા અને પછી ભગવાન પુકાર્યા અને પ્રગટ થયા. આવ્યા છે નરસિંહ મહેતાને ઘેર અને એ વખતે પંગત નખાણી છે. નરસિંહ મહેતા એના મોટા ભાઈની પાસે જઈને કહે છે મોટા ભાઈ તમારું ભાગ્ય હોય તો મારે ઘેર હાલો. વણસીધર એના પરિવાર સાથે ત્યાં આવ્યા છે. બધાઈને પંગતમાં ભગવાને જમાડ્યા છે. નરસિંહ મહેતાની ક્ષમા માગી છે વણસીધરે. અને પછી તો આખી કીર્તિ નરસિંહ મહેતાની કીર્તિ દિગ્દિગંતમાં ફેલાઈ ગઈ છે. આ કથાની પાસેથી એક શીખવાનું એ છે કે કુળમાં એક ભગત જન્મે ને આખા કુટુંબને તારી દે. એક કોઈ આપણા ઘરમાં ભજન કરતું હોય ને હારા રસ્તે જતું હોય ને તો રાજી થવાનું, કારણ કે એક ભજન કરતો હોય આખા કુટુંબને ઉદ્ધાર કરી દે. તો કહેવાનો મારો આશય એ છે કે ભગવાન છે ને એ પ્રેમ બધાય ન આપે, કારણ કે પ્રેમના હિસાબે ઘણી વખત નરસૈયાના પિતાનું શ્રાદ્ધ કરવાઈ જવું પડે, પ્રેમના હિસાબે ક્યારેક સખુબાઈનું રૂપ પણ લેવું પડે. એટલે ભગવાન પ્રેમ તો કોઈક કોઈકને આપે. યશોદાજીની દોરીથી